નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર આપણે અલગ અલગ સ્વાધ્યાય પોથીના પ્રશ્નો જવાબ જોઈએ છીએ, જેમાં પર્યાવરણ વિષય આસપાસમાં આજે આપણે જોવાના છે પાઠ 7મો, રિયાની ટ્રેન મોડી પડી. રિયાસ ટ્રેન ગોટ લેટ. આ પાઠને લગતા દરેક નાના મોટા પ્રશ્ન જવાબની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. એમાંથી ઘણા બધા મોસ્ટ ટાઈમ પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં, તો એ રીતે તમને ઉપયોગી થશે. એટલે પરીક્ષા લક્ષી તૈયારી પણ તમે આમાંથી કરી શકશો. હવે ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે, તમે ઉપર વિડીયો સેક્શનમાં જોઈ શકશો. એની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં જોઈ શકશો. તો ન જોઈએ તો જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈને, અને એમાંથી આવનારી પરીક્ષાની તૈયારી કરજો. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્ન આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ અબકડ પ્રમાણે જે ક્રમ અક્ષર આવતો હોય આપેલા ખાનામાં લખવાનો છે. એમાં જોઈએ વિકલ્પ પહેલું, કઈ નદી એટલે રિવર ગુજરાતની સૌથી મોટી એટલે કે લાર્જેસ્ટ નદી છે? તો જવાબમાં આવશે નર્મદા. બ ઓપ્શન આવશે જવાબમાં. બીજું છે, નર્મદા નદી પર ભરૂચ પાસે બાંધેલા જૂના પુલ એટલે કે બ્રિજનું નામ શું છે? જવાબમાં આવશે ગોલ્ડન બ્રિજ. જવાબમાં અ આવશે. ત્રીજું છે, સુરતની બાજુમાં થઈને કઈ નદી વહે છે? તો તાપી નદી વહે છે. જવાબમાં ડ આવશે. ચોથું છે, પર્વત એટલે કે માઉન્ટેનની અંદરથી રેલવે માર્ગ પસાર કરવા માટે શું બનાવવામાં આવે છે? તો બોગદું એટલે કે ટનલ બનાવવામાં આવે છે. જવાબમાં બ આવશે. પાંચમું છે, સુરત શહેર કયા ઉદ્યોગ એટલે કે ઇન્ડસ્ટ્રી માટે જાણીતું છે? તો એ હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. તો જવાબમાં ક આવશે. છઠ્ઠું છે, વડોદરા સ્ટેશનથી ઉપડેલી રિયાની ટ્રેન કયા સ્ટેશન પર ઊભી રહી હતી? તો સુરત પાસે ઊભી હતી. તો જવાબમાં અ આવશે. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા જોઈએ. ખાલી જગ્યા સ્ટેશનથી રિયાની ટ્રેન 2 કલાક મોડી ઉપડી હતી. તો વડોદરા સ્ટેશનથી. બીજું છે, એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે ખાલી જગ્યા વાળા પુલ હતા. તો કેવા હતા? સીડી વાળા પુલ. ત્રીજું છે, રેલવે કર્મચારીઓ ખાલી જગ્યા વડે ટ્રેનના ડબ્બાઓમાં પાણી ભરતા હતા. તો પાઇપ વડે પાણી ભરતા હતા. ચોથું છે, ટ્રેન આવવાની હોય ત્યારે સડક માર્ગનો રસ્તો ખાલી જગ્યા વડે બંધ કરવામાં આવે છે. તો ફાટક વડે બંધ કરવામાં આવે છે. પાંચમું છે, નર્મદા નદીનું પાણી ખાલી જગ્યા દ્વારા દૂરના વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે. તો કેના દ્વારા પહોંચાડે છે? તો કે નહેર દ્વારા. છઠ્ઠું છે, ખાલી જગ્યા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. તો નર્મદા નદી પર. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વિધાનોમાં સાચા વિધાન હોય તો સાચા નિશાની, ખોટું વિધાન હોય તો ખોટા નિશાની કરવાની છે. પેલું જોઈએ, અમદાવાદ સ્ટેશનથી રિયાની ટ્રેન 2 કલાક મોડી ઉપડી. તો જવાબ આવશે ખોટું. બીજું છે, વડોદરા સ્ટેશન પર રિયાને તેના પપ્પાએ રેલવે સ્ટેશનની સુવિધાઓ એટલે કે ફેસિલિટીઝ બતાવી. તેમાં આવશે સાચું. ત્રીજું છે, રિયાની ટ્રેન સડક માર્ગના બંધ ફાટક એટલે કે ક્રોસિંગ પાસે ઊભી રહી. એમાં આવશે ખોટું. ચોથું છે, ફાટક બંધ હોય ત્યારે સડક માર્ગના વાહનો ઊભા રહે છે. જવાબમાં આવશે સાચું. પાંચમું છે, વડોદરાથી ભરૂચ જતા રિયાએ ટ્રેનમાંથી તાપી નદી જોઈ. જવાબમાં આવશે ખોટું. છઠ્ઠું છે, નર્મદા નદી પર બાંધેલો નવો બ્રિજ કેબલ બ્રિજ તરીકે ઓળખાય છે. જવાબમાં આવશે સાચું. સાતમું છે, સુરત શહેર ડેરી ઉદ્યોગ એટલે કે ડેરી ઇન્ડસ્ટ્રી માટે જાણીતું શહેર છે. જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન નંબર 4, બંધબેસતા જોડકા જોડવાના છે. જેમાં પહેલા જોડકામાં વિભાગોની સામે વિભાગ બ જોડતા જઈએ. પહેલું છે, અમદાવાદ પછી આવેલું સ્ટેશન. તો એમાં આવશે નડિયાદ. તો પહેલામાં ડ. બીજું છે, સુરત પછી આવેલું સ્ટેશન. તો એ વલસાડ આવે. તો બીજામાં ઈ. ત્રીજું, વડોદરા પછી આવેલું સ્ટેશન. એમાં સુરત આવશે. તો ત્રીજામાં અ. ચોથું, વલસાડ પછી આવેલું સ્ટેશન. તો વાપી આવે. તો ચોથામાં બ. બીજો પ્રશ્ન છે, વિભાગોની સામે વિભાગ બ જોડતા જવાનો છે. પહેલું છે, પાટણ. તો પાટણના પટોળા વખણાય છે. તો પેલામાં ક આવશે. બીજું સુરત છે એ ઘારી તરીકે ઓળખાય. તો સુરતમાં બીજામાં ઈ આવશે. ત્રીજું, વડોદરા લીલો કેવડો તરીકે. તો ત્રીજામાં અ. ચોથું, નર્મદા એ ગુજરાતની સૌથી મોટી નદી છે. તો ચોથામાં બ. પાંચમો પ્રશ્ન છે, માગ્યા મુજબ ઉત્તર લખો. જેમાં પહેલું જોઈએ, તમે ગુજરાતી બોલી સિવાય કઈ બોલી બોલતા લોકોને સાંભળ્યા છે? તો હિન્દી, અંગ્રેજી, પંજાબી, મરાઠી, ઉર્દુ, બંગાળી. બરાબર, એવું લખી શકો તમે. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે તમારા તથા તમારી આસપાસના વિસ્તારના ગામ કે શહેરની વખણાતી વાનગી કે ચીજ વસ્તુની યાદી બનાવો. જેમ કે સુરતની ઘારી, પાટણના પટોળા. એમ ગામ કે શહેરનું નામ લખવાનું છે. એમાં છે ખંભાત. વખણાતી ફેમસ વાનગી સુતરફેણી અને હલવાસન
વખણાતી ચીજ વસ્તુ પતંગ. પછી ગામ કે શહેર છે આણંદ, વખણાતી ફેમસ વાનગી દાબેલી. વખણાતી ચીજ વસ્તુ છે અમૂલ ડેરીની પ્રોડક્ટ. પછી ગામ કે શહેરનું નામ છે અમદાવાદ, વખણાતી ફેમસ વાનગી છે પાઉંભાજી. વખણાતી ચીજ વસ્તુ છે ડ્રેસ, સાડી, પેન્ટ, શર્ટ. ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા ચિત્રમાં દર્શાવેલ રેલવેના સેવકો એટલે કે સર્વિસમેનને ઓળખવાના અને તેમના નામ લખવાના છે. તેઓ શું કામ કરે છે તે લખવાનું છે. તો જોતા જઈએ. બરાબર. તો પેલું તમે જોઈ શકો ચિત્ર એ છે, પેલામાં આવશે કુલી. શું કામ કરે છે તો કે લોકોના સામાન ઉપાડીને રોજગાર મેળવે છે. પછી બીજું ચિત્ર એ અહીંયા તમે જોઈ શકો છો. બીજું ચિત્ર એ છે ગાર્ડ. બરાબર. ગાર્ડ છે એ ટ્રેનને ચલાવવા લીલી ઝંડી કે બેટરીથી સંકેત આપે છે. તે ટ્રેનનો ઇન્ચાર્જ હોય છે. ત્રીજું ચિત્ર જોઈ શકો છો તમે, એ છે એન્જિન ડ્રાઈવર, જે ટ્રેન ચલાવે છે. ચોથું ચિત્ર તમે જોઈ શકો છો, એ છે ટિકિટ ચેકર, જે મુસાફરોની ટિકિટ તપાસે છે, વગર ટિકિટ બેસનારને દંડ કરે છે. પાંચમા ચિત્રમાં તમે જોઈ શકો છો, એ છે રેલવે પોલીસ, રેલવે અને મુસાફરોની સુરક્ષા કરે છે. છઠ્ઠું તમે જોઈ શકો ચિત્ર, એ છે સફાઈ કામદાર, ટ્રેન તથા રેલવે પ્લેટફોર્મની સફાઈ કરે છે. સાતમું ચિત્ર તમે જોઈ શકો છો, એ છે ટિકિટ આપનાર. બરાબર. ટિકિટ આપે એ ટ્રેનમાં મુસાફરી કરનારને ટિકિટ આપે છે. છઠ્ઠો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. જેમાં પહેલું જોઈએ, વડોદરાથી વાપીની વચ્ચે રિયાએ કયા કયા સ્ટેશન જોયા? અને જવાબ છે વડોદરાથી વાપીની વચ્ચે રિયાએ સુરત, નવસારી અને વલસાડ સ્ટેશન જોયા. બીજો પ્રશ્ન, રિયાની ટ્રેન કઈ કઈ નદીઓ પરના પુલ પરથી પસાર થઈ હતી? અને જવાબ છે રિયાની ટ્રેન સાબરમતી, વાત્રક, મહીસાગર, વિશ્વામિત્રી, નર્મદા અને તાપી નદીઓના પુલ પરથી પસાર થઈ હતી. ત્રીજો પ્રશ્ન, રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક ક્યારે બંધ રાખવામાં આવે છે? જવાબ છે ટ્રેન જ્યારે પસાર થવાની હોય ત્યારે રેલવે માર્ગની વચ્ચે આવતા સડક માર્ગ પર ફાટક બંધ રાખવામાં આવે. ફાટક બંધ કરવામાં આવે છે તો રાખવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે નર્મદા નદી પર ભરૂચ પાસે કયા બે પુલ એટલે કે બ્રિજ આવેલા છે? જવાબ છે નર્મદા નદી પર ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ એમ બે બ્રિજ આવેલા છે. પાંચમો પ્રશ્ન, રિયા ટ્રેનમાંથી નદી કિનારા એટલે કે બેંક ઓફ રિવર્સના વિસ્તારોમાં શું શું જોયું? અને જવાબ છે રિયાએ ટ્રેનમાંથી નદી કિનારાના વિસ્તારોમાં લીલા પાકવાળા ખેતરો, કેળાની ખેતીવાડી અને લીલાછમ વૃક્ષો જોયા. છઠ્ઠો પ્રશ્ન છે સુરત શહેર કયા ઉદ્યોગો માટે વિશ્વભર એટલે કે વર્લ્ડમાં જાણીતું છે? જવાબ આવશે સુરત શહેર હીરા અને ઘારી ઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે. સાતમું છે સુરત શહેરની કઈ મીઠાઈ એટલે કે સ્વીટ પ્રખ્યાત છે? જવાબમાં આવશે સુરત શહેર સુતરફેણી અને ઘારી મીઠાઈ માટે પ્રખ્યાત છે. તો એ બે મીઠાઈ માટે પ્રખ્યાત છે. પછી જોઈએ આઠમું, તમિલનાડુ રાજ્યના પુરુષો શું પહેરે છે? તેનો જવાબ થશે તમિલનાડુ રાજ્યના પુરુષો પહેરણ કે ઝભ્ભો અને નીચે લુંગીની જેમ સફેદ ધોતી પહેરે છે. નવમો પ્રશ્ન, મરાઠી સ્ત્રીઓ કેવી સાડી પહેરે છે? જવાબમાં આવશે મરાઠી સ્ત્રીઓ ધોતીની જેમ સાડી પહેરે છે. 10મો પ્રશ્ન, ગુજરાતનું સૌથી મોટું અને બીજા નંબરનું સૌથી મોટું શહેર કયું છે? જવાબમાં આવશે ગુજરાતનું સૌથી મોટું શહેર અમદાવાદ અને બીજા નંબરનું સૌથી મોટું શહેર સુરત છે. પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. જેમાં જોઈએ પહેલો પ્રશ્ન કે રિયાએ વડોદરા સ્ટેશન પર કયા કયા સ્થળોની મુલાકાત એટલે કે વિઝિટ લીધી? જવાબ છે રિયાએ વડોદરા સ્ટેશન પર ટિકિટ બારી, ટિકિટ ચેકર રૂમ, પ્રતીક્ષા ખંડ, પાર્સલ રૂમ, લોકરની સુવિધા, ટોયલેટ, પીવાના પાણીની સુવિધા, ચા નાસ્તાની કેન્ટીન, સીડી વાળો પુલ વગેરે સ્થળની મુલાકાત લીધી. બીજો પ્રશ્ન છે રિયાએ ફાટક પાસે શું શું જોયું? જવાબ છે ફાટક પાસે બંને બાજુ લોકો રાહ જોઈને ઉભા હતા. ત્યાં બસ, કાર, રિક્ષા, સાયકલ, સ્કૂટર જેવા વાહનો ઉભા હતા. કેટલાક લોકો પોતાના વાહન બંધ કર્યા વગર ઉભા હતા, જેના કારણે ત્યાંનું વાતાવરણ અવાજ અને ધુમાડા વાળું હતું. કેટલાક લોકો જોખમ ખેડી ફાટકના સળિયા નીચેથી પસાર થઈને પાટાની નજીક આવીને ઉભા હતા. આ બધું રિયાએ ચાલુ ટ્રેનમાંથી જોયું. ત્રીજો પ્રશ્ન છે ટ્રેનના ડબ્બામાં પાણી અને વીજળી કેવી રીતે આવતી હશે? ચર્ચા કરો. જવાબ છે જે સ્ટેશનથી ટ્રેન ઉપડતી હોય ત્યાંથી ટ્રેનના દરેક ડબ્બામાં પાણી ભરવામાં આવે છે. આ પાણીનો ઉપયોગ મુસાફરો વિવિધ કામોમાં કરે છે.
વીજળી માટે ટ્રેનમાં જનરેટરની વ્યવસ્થા હોય છે. કેટલીક ટ્રેનમાં વીજળીના વાયર સાથે ટ્રેનના ઉપર સળિયા જેવા વાયર લગાવી વીજળી મેળવી ટ્રેનની ઝડપ વધારી શકાય છે. ચોથો પ્રશ્ન છે, તમારા વિસ્તારમાં કઈ કઈ નદીઓ આવેલી છે? જે નદી પર કઈ કઈ જગ્યાએ પુલ બાંધેલા છે તે વિચારીને કહો. જવાબ છે કે અમારા વિસ્તારમાં નર્મદા નદી આવેલી છે, જેના પર ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ અને કેબલ બ્રિજ એવા 2 પુલ બનાવવામાં આવેલા છે. પાંચમો પ્રશ્ન, નદી પર પુલ કેમ બનાવવા પડે છે તે વિચારો અને લખો. તેનો જવાબ છે કે જ્યારે કોઈ રસ્તો નદીના પ્રવાહમાંથી પસાર થતો હોય ત્યારે ચોમાસામાં કેટલીક વખત નદીમાં વધારે પૂર આવવાને લીધે કે બારેમાસ વહેતી નદીનાથી પસાર થવામાં મુશ્કેલી પડે છે. આ સમસ્યાના નિવારણ માટે નદી પર પુલ બનાવવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, તમે કયા કયા શહેરો જોયા છે? ત્યાં તમે શું શું જોયું તે વિચારીને લખો. એનો જવાબ છે કે મેં રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા વગેરે શહેરો જોયેલા છે. રાજકોટમાં મેં આજી ડેમ, વોટસન મ્યુઝિયમ તેમજ રેસકોર્સ, ફન વર્લ્ડ જોયું. જુનાગઢમાં ભવનાથ તળેટી, ઉપરકોટનો કિલ્લો, સાયન્સ મ્યુઝિયમ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જોયું. પોરબંદરમાં કીર્તિ મંદિર અને દરિયા કિનારો તેમજ દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને દરિયા કિનારો જોયો છે. સાતમો પ્રશ્ન છે, તમે કેવા કેવા પ્રકારના પોશાક એટલે કે ડ્રેસીસ પહેરતા લોકો જોયા છે? જવાબ છે કે ગુજરાતની સ્ત્રીઓ પંજાબી ડ્રેસ કે સાડી ચણિયો અને કબજો પહેરે છે. પુરુષો પેન્ટ શર્ટ કે લેંઘો પહેરણ અથવા ધોતિયું પહેરે છે. કેટલાક લોકો માથા પર પાઘડી કે ટોપી પહેરે છે. કચ્છમાં સ્ત્રીઓ મોટા ઘેરવાળો ઘાઘરો અને કબજો પહેરે છે. માથે ઓંઢળી ઓઢે છે. પુરુષો નાડાવાળો ચોરણો પહેરણ કે અંગરખું પહેરે છે. માથે ફાળિયું કે પાઘડી બાંધે છે. આઠમો પ્રશ્ન છે, અનુમાન કરો કે તમે ટ્રેનની લાંબી મુસાફરી પર જાઓ છો. સમય પસાર કરવા કઈ કઈ વસ્તુઓ તમે સાથે લેશો? તેનો જવાબ છે કે મુસાફરીમાં સમય પસાર કરવા સાપસીડી, ચેસ, લૂડો, પત્તા, વાર્તાની ચોપડીઓ, બુક, છાપુ જેવી વસ્તુઓ સાથે લઈને જઈશ. પ્રવૃત્તિઓની વાત કરીએ તો પહેલી પ્રવૃત્તિ છે કે નીચે મુજબ ચિત્રો મેળવીને તમારી નોટબુકમાં ચોંટાડવાના છે અને નામ લખવાનું છે. જેમ કે પહેલું છે રેલવે સ્ટેશન એટલે કે પ્લેટફોર્મનું ચિત્ર, એ તમારી બુકમાં લગાડી શકો. બીજું, ટ્રેનમાંથી ચડતા ઉતરતા મુસાફરોનું ચિત્ર પણ લગાડી શકાય. ત્રીજું છે પુલ પરથી ટ્રેન જતી હોય તેવું ચિત્ર પણ લગાડી શકાય. ચોથું છે બોગદા એટલે કે ટનલમાંથી પસાર થતી હોય એવું ટ્રેનનું ચિત્ર પણ લગાડી શકાય. બીજો પ્રશ્ન છે, નીચેના ઘડિયાળો છે બરોબર, એટલે ક્લોક્સ નો કયો ટાઈમ બતાવે છે તે લખવાનો છે. તો અહીંયા કેટલા વાગ્યા છે? તો કે 9 પર નાનો કાંટો મોટો કાંટો 12 ઉપર એટલે 9 વાગ્યા છે. એ જ રીતના અહીંયા 5 વાગ્યા છે. એ જ રીતે અહીંયા 7 વાગ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો 10 ને 11 ની વચ્ચે નાનો કાંટો છે અને 5 ઉપર મોટો કાંટો છે. બરાબર, તો 10 ને 25 થશે. ત્યાર પછી પ્રશ્ન આવે છે, નીચે દરેક પ્રશ્નના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પ્રમાણે ક્રમઅક્ષર અબકડમાંથી જે સાચું આવતું હોય એ આપેલા ખાનામાં સામે લખવાનો છે. તો જોઈએ વિકલ્પમાં પહેલું, વડોદરા સ્ટેશન પર રિયાને તેના પિતાએ શું બતાવ્યું? તો તેના પિતાએ રેલવેની સુવિધાઓ બતાવી હતી. તો જવાબમાં ક ઓપ્શન આવશે. બીજું છે, ખુલ્લા ફાટકમાંથી પસાર થતા કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ? તો જવાબમાં ડ આવશે કે ફાટકમાંથી પસાર થતી વખતે ડાબી અને જમણી બાજુ જોવું જોઈએ. ત્રીજો પ્રશ્ન છે, ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરને ટિકિટ ચેકર શું કરે છે? જવાબમાં બ આવશે કે દંડ રૂપે રૂપિયા વસૂલીને રસીદ આપે છે. ચોથો પ્રશ્ન છે, વડોદરા શહેરની નજીક કઈ નદી વહે છે? વડોદરા શહેરની નજીક વિશ્વામિત્રી નદી વહે છે. જવાબમાં બ આવશે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો તો લાઈક કરજો અને તમારા મિત્ર પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હવે નવા વિડીયો ચેનલમાં મુકાતા રહેતા હોય છે. ન જોયા તો જોઈ લેજો અને પરીક્ષાની પણ તમે એમાંથી તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.